वंदे गुजरात, बात गुजराती। चक्रवर्ती हमें अपने हिंदू समाज को संगठित कर इतना शक्तिशाली बनाना है कि पृथ्वी की कोई भी शक्ति इस पर कुदृष्टि ना डाल सके। प्रतिभा किसी बैसाखी का सहारा नहीं लेती, वह अपने प्रयासों से मंजिलों को पा लेती है। આવી જ કમાલ સુરતના 9 વર્ષીય છોકરા ઓમ ઓઝાએ કરી છે। આટલી નાની ઉંમરમાં પણ એટલી સુંદર રીતે વાંસળી વગાડે છે કે જોવાવાળા અને સાંભળવાવાળાના મોંમાંથી એક જ શબ્દ નીકળે છે, વાહ, આ તો કૃષ્ણ કનૈયો છે। હમ કથા સુનાતે રામ લખન ગુણગાન કી અને રાષ્ટ્રીય ગીત વાંસળી ઉપર વગાડે ત્યારે એવું જ લાગે કે આ તો આધુનિક યુગનો કૃષ્ણ છે। તો સાંભળો આ કૃષ્ણના જ મોઢે વાંસળી। અયોધ્યામાં 22મી જાન્યુઆરી રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, જેને લઈને દેશભરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે સુરતમાં 9 વર્ષનો બાળક ઓમ ઓઝા ઘરે ઘરે જઈને આ દિવસને દિવાળીની જેમ ઉજવવા અનોખી જ રીતે આમંત્રણ આપી રહ્યો છે। અયોધ્યા મંદિરના અક્ષત ચોખા અને ઉજવણી અંગેનું નિમંત્રણ પત્ર અને સાથે વાંસળી ઉપર સુંદર રામકથાની ધૂન વગાડી આ દિવસને દિવાળીની જેમ ઉજવવા લોકોને અપીલ કરી રહ્યો છે। બાળકની આ રીતની અપીલ અને વાંસળી પરની ધૂન સાંભળી લોકો પણ મંત્રમુગ્ધ થઈ જાય છે। राम आएंगे तो अंगना सजाऊंगा, दीप जला के दिवाली मैं मनाऊंगा। मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे। मेरे झोपड़ी के सारे भाग खुल जाएंगे, राम आएंगे। राम आएंगे तो अंगना सजाऊंगा, दीप जला के दिवाली मैं मनाऊंगा। मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे। राम आएंगे, आएंगे, राम आएंगे। जय श्री राम। मारू नाम છે ઓમ ઓઝા। હું શંખનાદ કરીને બધાને આહવાન કરું છું કે 22 જાન્યુઆરીના ભગવાન રામ ભગવાન 500 વર્ષ પછી ટેન્ટમાંથી રામ મંદિરમાં આવે છે, એની મને બહુ જ ખુશી છે। એટલે હું ઘરે ઘરે જઈને અક્ષત આપું છું, વાંસળી વગાડું છું અને બધાને સમજાવું છું કે 5 દીવડા પ્રગટાવવાના ઘરે રાતના, પછી નાની એવી રંગોળી કરવાની, પછી લીલું તોરણ બાંધવાનું ને બની શકાય તો રામધૂન લેવાની રાતના।